સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોનામાં રોકાણ કરવાની સ્કીમ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ભરતભાઈ મધુસૂદન ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજીભાઈ સોનીએ મિત્રતા કેળવી તેમની પત્ની અને તેમના શાળા વૃષિલ સાથે મળી જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન સોનું રસ્તામાં મળતું હોવાની સ્કીમ આપી રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો મળતો હોવાનું જણાવ્યું હતું। તેણે જણાવ્યું હતું કે માર્કેટ ભાવના કરતાં 30% ઓછા ભાવે થોડું સોનું આપી વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારબાદ ભરતભાઈ પાસે એક સાથે 99 લાખનું રોકાણ કરાવી કોઈ પણ નફો કે મુદ્દલ પરત નહીં આપી ઠગાઈ કરી હતી, જેથી ભરતભાઈએ પોતાના પૈસા અથવા તો નફો આપવાની માંગ કરી હતી, જેથી આરોપીએ ભરતભાઈને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરી હતી। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજી સોનીની ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા ડીસીબી પોલીસમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર ના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બહાને 99 લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે। આરોપી સંજયના વિરુદ્ધમાં એમને ફરિયાદ આપેલી ડીસીબીની ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી પકડી પાડેલ। આરોપીની પૂછપરછ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો। આરોપીના વિરુદ્ધમાં અગાઉ 6 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ મુજબના દાખલ થયેલ છે અને આરોપીને હાલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે। આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે। આરોપી જે સોનાનો જે ભાવ હોય એના કરતાં 30% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં 1 બિસ્કિટ 2 બિસ્કિટ એમ કરી આપે અને પૂરેપૂરા પૈસા એમને રિટર્ન કરતો નફા સાથે। જ્યારે માણસ વિશ્વાસમાં આવી જાય, બરાબર વિશ્વાસ એને બેસી જાય, એના પછી એક મોટા લોટમાં સોનું આપીને એડવાન્સ પૈસા આપવા પડશે આ પ્રકારની લાલચ આપી અને એડવાન્સ પૈસા લીધા પછી સોનું એને પરત આપી નહીં અને 99 લાખની ચીટિંગ કરી આ રીતે એની ગુનો આચરવાની એમો હતી, જેમાં એના પરિવારના સભ્યો, શાળો અને એની પત્ની બધા જ સામેલ રહી અને સાથે મળીને આ કૌભાંડ આચરતા હતા। ફરિયાદી અને જે પરીબેન છે એ પરીબેન ફરિયાદી કતારગામમાં રહેતા હોય અને પરીબેન કેતારગામમાં રહેતા હતા, તો બંને ભરતભાઈ એમને પરીને પોતાની દીકરી સમાન માનતા હતા। એના પછી પરીએ જે આરોપી સંજય છે એની સાથે લવ મેરેજ કરેલા। લવ મેરેજ કર્યા પછી એને સંજયને એવું કીધેલું કે આ ભરતભાઈ છે મોટી પાર્ટી છે, એનું આપણે ચીટિંગ કરીશું તો આપણને સારા એવા પૈસા મળશે, જેના કારણે સંજયે આનું ચીટિંગ કરેલું છે। પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી રોકાણકારને કહેતો કે તે અને તેના મિત્રો સોનાના મોટા વેપારી છે અને માર્કેટમાંથી સસ્તું સોનું મળતું હોવાનું જણાવી થોડું સોનું સસ્તું આપી વિશ્વાસ કેળવી લેતા હતા અને ત્યારબાદ લાખો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરતો હતો। આરોપીએ ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ ગુનાઓ આચર્યા છે, જેમાં આરોપી વિરુદ્ધ અમદાવાદ, બનાસકાંઠા, રાજસ્થાન, વડગામ, ડીસા, મોરબી અને સુરતમાં ગુનાઓ નોંધાયેલા છે। હાલ પકડાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી તારીખ 30/12/2013 સુધીના રિમાન્ડ મેળવ્યા છે। આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં જો કોઈ ભોગ બનનાર હોય તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।